હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે હું તમારા માટે ગુણોત્તરની ટકાવારીના દાખલા લઈને આવ્યો છું. સાહેબ, ટકાવારી તો ખબર પણ ગુણોત્તરની તો આપણે જોઈએ એકદમ સિમ્પલ રીતે તમે સમજજો. બરાબર, હું તમને સમજાવીશ. તમે એક જ વખત આ વિડીયો જોઈને તમને આ એક્ઝામ્પલ આવડી જશે. તો આપણે જોઈએ ગુણોત્તરની ટકાવારી. તો આપણે એક્ઝામ્પલ આપીશું 3:4. તો કશું નહીં કરવાનું, ગુણોત્તર છે તો આપણે આ રીતે લખાય 3/4. તો તમારે ટકા શોધવાના છે. તો ટકામાં આપણે ખબર છે કે ટકા શોધવાના હોય તો ટકાના છેદમાં 100 આવે, પણ એ આપણે ટકા શોધવાના તો 100 ક્યાં જાય? ઉપર. તો આપણે 3 ને 100 વડે ગુણીએ. સિમ્પલ. હવે તમારે છેદવાના તો આપણે 25 4 100. તો આપણે જે વધ્યું 3 ગુણ્યા 25, તો 25 તરી 75% જવાબ આવે. બીજો એક્ઝામ્પલ જોઈએ 1/4. તો 1/4 ને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 1/4. હવે ટકા શોધવાનો હોય તો ગુણ્યા 100. આપણને આવડે 25 નો કર્યો, 25 4 100. તો વધ્યા તમારા જોડે 1 ગુણ્યા 25. તો 25 એકા 25. એ જ જોઈએ 2/5 નો. તો 2/5. હવે 2 ને 100 વડે ગુણીએ. આપણે 20 નો કડિયો આવડે છે. 20 × 100. તો આપણા જોડે વધ્યા 2 ગુણ્યા 20. તો આપણો આવશે જવાબ 40%. તો એકદમ સિમ્પલ રીતે તમારે ગુણોત્તરના ટકાવારીના દાખલા હતા. હું તમને પ્રેક્ટિસ માટે 3-4 દાખલા આપું. તો આ 3 દાખલા તમારે જાતે ગણવાના છે. આનો આન્સર મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો. જો હજુ પણ તમને ગણિતના કોઈ પણ દાખલામાં કે તમે અભ્યાસ કરતા હોય કોઈ પણ ચેપ્ટરમાં તમને તકલીફ હોય તો મને વોટ્સઅપ અથવા યુટ્યુબમાં મેસેજ કરો. મારો વોટ્સઅપ નંબર છે 8980075290. તો તમે વોટ્સઅપ પર તમારા દાખલાની રકમ મોકલી આપો અથવા યુટ્યુબમાં કોમેન્ટ બોક્સમાં તમને જે તકલીફ હોય કોઈ પણ દાખલામાં ધોરણ 6 થી 10માં તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો તમારા મિત્રોને શેર કરો. જય હિન્દ.